નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતભરમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું મા જગતજનની અંબાનું ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. મા અંબાનું આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. મા જગતજની જગદંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દરરોજ હજારો લોકો માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે અને માતાજીનો આશીર્વાદ લેવા માટે અંબાજી આવે છે. દેશભરમાંથી અનેક નેતાઓ, અભિનેતાઓ પણ શક્તિપીઠ અંબાજીમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આજે ગુજરાતના પાટણ જિલ્લાના સાંસદ માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. આજે પાટણ લોકસભા સીટના સાંસદ જીતીને અંબાજી દર્શન કરવા આવ્યા હતા. હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા સીટ ઉપર ભારે ચડાવ ઉતાર બાદ બીજેપીના ભરતસિંહ ડાભીનો વિજય થયો હતો. લોકસભા ચૂંટણી બાદ અંબાજી મંદિરમાં હાલમાં વિજેતા સાંસદો દર્શન કરવા આવી રહ્યા છે. જ્ઞાનીબેન ઠાકોર, શોભનાબેન બારૈયા અને આજે ભરતસિંહ ડાભી દર્શન કરવા આવ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ સાંસદે અંબાજી મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી. જીત બાદ મંદિર ઉપર ધજા ચડાવવાની માનતા માની હતી તે આજે પૂર્ણ કરી હતી. મંદિરના મહારાજ દ્વારા ભરતસિંહ ડાભીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ સાંસદ માતાજીની ગાદી ઉપર પહોંચ્યા હતા, જ્યાં ભટ્ટજી મહારાજ દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું. મેરુજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે છે. તેમણે લોકસભા ચૂંટણીના પાટણના ભરતસિંહ ડાભીના વિજય થવા માટે માતાજીને પ્રાર્થના કરી મંદિરના શિખરે ધજા ચડાવવાની બાધા રાખી હતી. ત્યારબાદ પાટણ જિલ્લા પર ભરતસિંહનો વિજય થતા આજે મેરુજી ઠાકોર પાટણના સાંસદ સાથે આવી અંબાજી મંદિરના શિખરે ધજા ચડાવી બાધા પૂર્ણ કરી હતી.